નમસ્કાર મિત્રો, બિહાર ભર્યા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, સન્ડે કોમેન્ટ બોક્સના આપણા 11મા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની કોશિશ કરીશ. મિત્રો, આ એક મારો નાનકડો અમથો પ્રયાસ જ હોય છે તમારા સવાલના જવાબ એક વિડીયો થકી તમને આપવાના, કે જેનાથી તમારા પૂછાયેલા સવાલનો તમારા જે ડાઉટફુલ મનમાં કોઈ પ્રશ્ન હોય તો એ દૂર થાય. એના માટે આ એક પ્રયત્ન કરી રહ્યો છું. તો જો કદાચ આમાં કોઈ ભૂલ રહી જાય, કોઈ માહિતી તમને ખોટી કદાચ ભૂલથી અપાઈ જાય તો એના માટે મને માફ કરી દેજો. હું મારી રીતે તમને જવાબ આપવાની કોશિશ કરતો રહું છું અને કરતો રહીશ દર સન્ડે આ પ્રકારના સન્ડે કોમેન્ટ બોક્સના વિડીયો આપીને. તો ચાલો જોઈએ આજના વિડીયોની અંદર કોણે કેવા સવાલ પૂછેલા છે અને કેવા કોના જવાબ મળે છે. સૌપ્રથમ પ્રશ્ન છે, વસાવા સંતોષ પૂછે છે કે સર, મેથ્સમાં તો એક્ઝામ્પલની ગણતરી કરવાની હોય છે, તો એના આધારે પુરાવો ગણતરી કરીને આપીએ તો ચાલે કે ફોર્મ્યુલા મુજબ? તો એની ચોક્કસ એક વાત તમને કહી દઉં મિત્રો, આ જે ટાઈપની લાસ્ટ વિડીયો બનાવ્યો હતો તમે વાંધા અરજી કઈ રીતે કરો એની વાત છે આ. તો તમારે ગણિતની અંદર કદાચ એવું કોઈ તમને ફોર્મ્યુલા મતલબ કેવી રીત, જેની ગણતરીની રીત આવે છે એવી કોઈ ગુજરાત સરકારના પાઠ્યપુસ્તકમાં મળી જાય તો બેસ્ટ. તો એના આધારે તમે છે ગણતરી કરી અને આધારે સરવાળો જવાબ જે કંઈ પણ થતું હોય છે એ જવાબ તમે જણાવી શકો છો જો તમને ડાઉટફુલ લાગતું હોય તો. પણ એની કોઈ ફોર્મ્યુલા, એની કોઈ તમને રીત કોઈ ગુજરાત સરકારના પાઠ્યપુસ્તકમાં મળી જાય તો તમે કરી શકો છો, બાકી નહીં. ત્યારબાદ છે બીજો સવાલ છે, ચાર્મી પટેલ લખે છે કે બદલી કેમ્પ ક્યારે પૂરા થાય છે સર? આચારસંહિતા લાગ્યા પછી સ્થળ પસંદગીની પ્રોસેસ થઈ શકે કે નહીં? તો વિદ્યા સહાયક ભરતીવાળા ઉમેદવારો માટે એક થોડાક દુઃખદ સમાચાર કહો કે ખરાબ સમાચાર કહો, જે કંઈ પણ કહો, એ પાટણ જિલ્લાનો બદલી કેમ્પ છે હાલ પૂરતી સ્થગિત થઈ ગયેલો છે. એને કારણે બદલી કેમ્પને જે કંઈ પણ પ્રોસેસ કરવાની હતી એ હાલ પૂરતી સ્થગિત થઈને સ્ટે આવેલો છે એની અંદર. જેને કારણે આપણે એટલું હવે કહી શકીએ મિત્રો કે ફેબ્રુઆરી અંદર જે વિદ્યા સહાયક ભરતીની સ્થળ પસંદગીની તારીખ જાહેર થવાની હતી એ થવાની શક્યતા બહુ ઓછી થઈ ગઈ છે હવે. અને હવે બીજા બી એક ન્યૂઝ એવા મળેલા છે મિત્રો, તમને ન્યૂઝ તો નહોતો આપવા પણ હવે કહી દઉં છું, એવા બી ન્યૂઝ મળેલા છે કે જૂન સુધી ભરતીની સ્થળ પસંદગીની તારીખ આવવાની શક્યતા છે એની. જૂન સુધી આવશે એની, જૂન પછી આવવાની શક્યતા છે. આવા ન્યૂઝ મળેલા છે, કન્ફર્મ નથી મિત્રો, હજી કહું છું કન્ફર્મ મને માહિતી નથી મળી, ખાલી ન્યૂઝ એવા મળેલા છે કે જૂન સુધી આ કદાચ ભરતી થવાની શક્યતા છે. ત્યાં સુધી હવે બધું અટકી જવાનું છે, આવી વાત કરે છે. બીજું તમે લખેલ છે કે આચારસંહિતા લાગ્યા પછી સ્થળ પસંદગીની પ્રોસેસ થઈ શકે કે નહીં? તો સિમ્પલ એક જ વાત હું વારંવાર કહું છું, આચારસંહિતા લાગે એટલે બધી કામ છે ઠપ થઈ જાય, તમે કોઈ પ્રોસેસ નથી કરી શકતા, એમાં સ્થળ પસંદગી બી ન થઈ શકે. છતાં બી ઘણા ખરા લોકો એવું કહે છે કે આચારસંહિતામાં સ્થળ પસંદગી થતી હોય છે, પણ મને એવું ખ્યાલ છે ત્યાં સુધી તમને કહું છું કે આચારસંહિતામાં સ્થળ પસંદગી થતી હોતી નથી. ત્યારબાદ છે વાઘેલા જ્યોત્સનાબેન લખે છે કે સર, ટાટ 1 જનરલ પેપરમાં તમે સોલ્યુશન આપ્યું તે પ્રમાણે જ આન્સર છે ને કે પછી તેમાં પણ સુધારો થયેલો છે? મારે હિન્દી સબ્જેક્ટમાં અત્યારે ટાટ 1માં 130 માર્ક્સ આવ્યા છે, તો મારો વારો આવી જશે. પ્લીઝ આન્સર રિપ્લાય મી. 130 માર્ક્સ તમારે આવ્યા છે તો વારો આવી જ જાય ને ચોક્કસ જેને કહેવાય ને કે ગણતરી ન કરી શકાય. પણ હા, 130 ના માર્ક્સ તમે આમાં થયા છે. બીજું તો કે BA, BEd કે BSc જે કંઈ પણ તમારો સબ્જેક્ટ છે, સ્ટ્રીમ ગમે તે પસંદ કરેલો, તો એમાં તમારે કેટલા ટકા છે, કોલેજની અંદર BEd ની અંદર કેટલા ટકા છે, એમાં જો સારા ટકા હશે તો તમારો વારો આવવાની શક્યતા રહેલી છે. મેરિટ તમારું 65-70 આસપાસ બનતું હોય તો આરામથી વારો આવી જશે, એમાં કોઈ ટેન્શન લેવા જેવી નથી. બીજી વાત તમે કીધું કે જનરલમાં તમે જે પેપર સોલ્યુશન આપ્યું હતું તે પ્રમાણે જ આન્સર છે કે નહીં? તો મેં જે સોલ્યુશન તમને આપેલું તો એમાંથી પણ ઘણા બધા જવાબ છે ઊંધા આવેલા છે, એટલે કે થોડાક અલગ ખોટા જવાબ આવેલા છે. હવે મારા જવાબ ખોટા હતા કે ACB વાળાના જવાબ ખોટા છે એની ખબર નથી, પણ એમાં બી ફેરફાર થયેલો છે. ત્યારબાદ ચાર્મી પટેલ લખે છે, ચાર્મી પટેલ ફરી વાર આવ્યું. ત્યારબાદ ગાયત્રી રાજ લખે છે કે સર, ટેટ 2 ની નવી ભરતી આવવાની છે, એ વાત સાચી છે? એને ક્યારે આવશે? તો મિત્રો, ટેટ 2 ની ભરતી માટે મેં વિડીયો તમને બનાવેલો હતો, ખાલી જગ્યાએ વિગત માટે કદાચ ન જોયો તો તમને છે એ ચેનલમાં મળી જશે, એક વખત જોઈ લેજો. એમાં તમને બધી વિગત આપેલી છે તે કે ભરતી થવાની છે કે નહીં. ભરતી થવાની છે એવી માહિતી ચોક્કસ કોઈ ડિટેલ નથી, એટલે ભરતી થશે જ તે એવી કોઈ ચોક્કસ માહિતી તમને ન આપી શકું. પણ હા, ભરતી થઈ શકે ખરા, કેમ કે જગ્યા એટલી પ્રકારે ખાલી છે, એના આધારે જગ્યાના આધારે તમને કહું છું ભરતી થઈ શકે. પણ ક્યારે થશે એની કોઈ ચોક્કસ માહિતી નથી, પણ જેવી માહિતી આવશે એ તમને હું તરત આપી દઈશ. ત્યારબાદ છે એ ધરમ પારડીવાલા લખે છે કે શું આ ટાટ સેકન્ડરી એક્ઝામ પણ કેન્સલ થઈ શકે? જામનગરમાં જે બનાવ ઘટ્યો તેની તપાસમાં જો પુરાવ થાય કે પેપર લીક થયું હોય તો, એટલે લીક થયું હતું તો શું આ કેન્સલ થઈ શકે? તો એના માટે તમને મેં એક વિડીયો બનાવેલો છે, તે ટાટની એક્ઝામ કેન્સલ થશે, રદ થશે કે નહીં એ તમને ચેનલ પર મળી જશે. એક વખત એ વિડીયો શાંતિથી જોઈ લેજો, એમાં તમને બધી વિગત આપેલી છે કે ટાટની પરીક્ષામાં હકીકતે શું બન્યું હતું અને શું બનવાનું છે, અને પરીક્ષા કેન્સલ થશે કે નહીં એ બધી વિગત આપી છે. છતાં બી આજે તમને કહી દઉં છું, એમાં પરીક્ષા સચિવના સભ્ય છે એ મેમ્બર જે કંઈ પણ ગણો એને જ વાત કરેલી હતી કે પરીક્ષા કેન્સલ થશે નહીં, જે કંઈ પણ પ્રોસેસ છે એ પ્રોસેસ થવાની છે, એટલે પરીક્ષા કેન્સલ થવાની નથી, ચિંતા નહીં કરો.
ત્યારબાદ છે ઠાકોર મહેન્દ્ર લખે છે કે સ્ટાન્ડર્ડ 6 to 8 વિદ્યાસહાયક મેડિકલ ટેસ્ટ એન્ડ રૂલ્સ. હવે મેડિકલ ટેસ્ટનો રૂલ્સ કેવા છે તો મને એક્ઝેક્ટ નથી ખબર, એટલે તમને માહિતી ના આપી શકું, પણ મેડિકલ તમારે કરાવવું પડે છે. તમે જ્યારે જોબ પર લાગો છો, એ જોબ પર લાગ્યા પછી તરત જ 6 મહિના સુધીમાં તમારે મેડિકલ સર્ટિફિકેટ કઢાવી લેવું પડે છે. એ તમે જ્યારે સ્કૂલે લાગશો તો સ્કૂલમાં લાગેલા બીજા શિક્ષક મિત્રોને અથવા તો તમારા સિનિયર જે હોય છે એને પૂછી લેજો કઈ રીતે કાઢવાના છે, શું કરવાનું છે, તમને બધી પ્રોસેસ જણાવશે. એમાં કોઈ એટલું બધું અઘરું કાંઈ હોતું નથી, આરામથી તમારું મેડિકલ સર્ટિફિકેટ નીકળી જશે. ત્યારબાદ છે બીના પરમાર લખે છે કે સર 6 to 8 ને 1 to 5 માં વીએસ ભરતીમાં એક્ઝામ લેશે કે 2 સેકન્ડ તબક્કો આવશે ભરતીનો, કેમ કે ગુજરાતી મીડિયમમાં 1 થી 5 ની ભરતી આવી જ નથી એક્ઝામ પછી, ને 6 to 8 માં પણ લેંગ્વેજ એસએસમાં ખૂબ જ ઓછી ભરતી થાય છે. તો 6 થી 8 કે 1 થી 5 માં ભરતીમાં એક્ઝામ લેવાશે કે સેકન્ડ તબક્કો આવશે? તો શક્યતા અત્યારે એવી છે કે સેકન્ડ તબક્કો આવશે, એક્ઝામ પછી આવશે. પહેલા તમારી ભરતી થશે, ભરતી થયા પછી એક્ઝામ આવશે, કોઈ બી તમારી એક્ઝામ આવશે. તો કેમ કે આ જે જગ્યાઓ ખાલી છે એ એક્ઝામ લીધા પછી ખાલી જગ્યાઓ પૂરવાની શક્યતાઓ થોડીક ઓછી છે, એટલે પહેલા તમારી ભરતી આવશે અને પછી એક્ઝામ આવતા વર્ષે કે એના પછીના વર્ષે આવવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ છે બીના પરમાર લખે છે કે 2015 માં ટેટ 2 એક્ઝામ પાછી 2 વાર ભરતી આવી હતી, એટલે કે 2015 માં ટેટ 2 એક્ઝામ પછી 2 વાર ભરતી આવી હતી, તો 2017 ની ટેટ 2 પછી બી આવી જોઈએ ને. શું કરશે સરકાર? એક્ઝામ લેશે કે ભરતી? તો સીધી સિમ્પલ વાત છે ને કે જે ટેટની એક્ઝામ 2015 માં લેવાય તો એના પછી 2 વખત ભરતી થઈ હતી, તો એનો મતલબ એવો નથી કે દર વર્ષે એક્ઝામ લેવાય ને એના પછી 2 વખત ભરતી થાય. એવો કોઈ જગ્યાએ રૂલ્સ, કોઈ જગ્યાએ નિયમ છે નહીં. આ તો એ સમયે જગ્યા ખાલી હોય તો 2 વખત ભરતી થઈ ગઈ હોય, તો આપણે મને બી કદાચ આ વખતે બી જગ્યા ખાલી છે તો કદાચ ભરતી બી થઈ શકે બીજી વખત, કંઈ નક્કી નહીં શું થાય છે, પણ 2 વખત ભરતી કરવી જ એવો કોઈ નિયમ, એવો કોઈ રૂલ્સ હોતો નથી, યાદ રાખજો. ત્યારબાદ છે સતીશ આહિર લખે છે કે પાછલી એક્ઝામ 9 and 10, 11 and 12 ના રિઝલ્ટની ઇશ્યુ ડેટ કઈ છે જે 2014 માં એક્ઝામ લેવાની હતી તે? તો મિત્ર એને તમને કહી દઉં, જે એક્ઝામ ડેટ લેવાઈ હતી એની આ તમે જોઈ શકો છો પરિણામ છે તે 2014 નું ટાટનું છે, ટાટ 1 નું. ટાટ 2 નું મારી પાસે નથી એટલે તમને ન કહી શકું, પણ ટાટ 1 છે એ ટાટ 1 ની ઇશ્યુ ડેટ છે 12/8/2014 રહેલી છે. તો આની આસપાસ જ છે, ટાટ 2 ની બી હોઈ શકે કદાચ, પણ ટાટ 1 ની 12/8/2014 છે ઇશ્યુ ડેટ, યાદ રાખજો. ત્યારબાદ છે એ જિગ્નેશ મેવાડા લખે છે કે ટાટ પેપર કેવું હતું, અભિપ્રાય આપશો, ઇંગ્લિશ પાર્ટ 2 કેવું હતું? તો મારા મત મુજબ વાત કરવામાં આવે તો ટાટ 1 નું પેપર જે લેવાયું હમણાં એ એક રીતે જોઈએ તો એટલું બધું અઘરું બી નહોતું ને એટલું બધું સહેલું બી નહોતું. હા, પાર્ટ 2 ની અંદર ઇંગ્લિશની અંદર છે એ થોડાક ચોકી ગયા હતા છેલ્લા 15 પ્રશ્નો જોઈને. જે આપણે ઇંગ્લિશ મેથડના પ્રશ્નો આવે છે એની બદલે ગુજરાતી મેથડમાં, એટલે કે ગુજરાતીમાં જે પ્રશ્નો આપેલા હતા, એટલે આ જોઈને થોડુંક નવીન લાગ્યું. બાકી જે કંઈ પણ ઓવરઓલ જોવા જઈએ પેપર તો એટલું અઘરું બી નહોતું ને એટલું સહેલું બી પેપર નહોતું, એવરેજ પેપર હતું. તમે આરામથી સ્કોર કરી શકો એવું પેપર હતું. જો તમે તૈયારી કરી હોય તો આરામથી માર્ક્સ થઈ શકે એવું પેપર હતું, એટલું અઘરું હતું નહીં. આ મારો મત છે, બીજાનો મત અલગ હોઈ શકે છે. ત્યારબાદ છે એ સરયુ પરમાર લખે છે કે સ્થળ પસંદગી ક્યારે થશે? ટાટ 2 માં પાસ હોવાને લીધે ટેટ 2 માં પાસ હોવાને લીધે ટાટ 1 નું પણ સરખું ના વંચાયું, ટાટમાં ઓછા માર્ક્સ આવ્યા, હવે ટેટ 2 વાળા પણ નહીં ભરતી કરતા, શું કરવાનું? કાંઈ નહીં, એક જ વસ્તુ છે, મહેનત કરતા રહો. વધારે જેટલું વાંચશો એટલું જ બીજી એક્ઝામમાં તમને એટલો ફાયદો થશે. અત્યારે કદાચ નહીં ફાયદો થાય પણ આગળ તમને ફાયદો થશે. તે તમે અત્યારે મહેનત કરવા મળો, આરામથી તમારો બીજી ભરતીમાં કે બીજી પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવીને તમે છે એક સારો મતલબ કે સારા માર્ક્સ મેળવીને તમે સારી નોકરી બી મેળવી શકો છો. પણ અત્યારથી જરૂરી છે પ્રેક્ટિસ, મહેનત કરવાની જરૂર છે. હા, એક વસ્તુ છે કે ટાટ 2 માં પાસ હોવાને લીધે તમે ટાટ 1 ની પણ સરખી એક્ઝામ એટલે કે વાંચી ન શકે, આ તમારી બેદરકારી કહેવાય. તમે કોઈ એક એક્ઝામમાં પાસ થઈ જાઓ છો તો બીજી એક્ઝામ ન વાંચો, કોણે કીધું છે? એક્ઝામ પાસ થઈ જાવ તો બી બીજી એક્ઝામની તૈયારી કરવી જ પડે છે તમારે. હજી જ્યાં સુધી તમને નોકરી સરકારી નથી મળતી ત્યાં સુધી તમારે તૈયારી કરવી જ પડે છે. જો તમે ધારી લીધું કે મારે શિક્ષક બનવું જ છે તો મિત્રો યાદ રાખજો, ટેટ 1, ટેટ 2 કે જે કંઈ પણ ટાટની જે કંઈ પણ એક્ઝામ આવે છે શિક્ષક માટેની, આ બધી એક્ઝામની તૈયારી કરવી ફરજિયાત પડે છે. જો તમારે શિક્ષક જ બનવું હોય તો બધી એક્ઝામની તૈયારી તમારે જાતે કરવી પડે છે. એટલે હંમેશા તૈયારી કરતા રહો. એક વખત એક્ઝામ પાસ થઈ જાય એટલે નિરાતે બેસી જવાનો કોઈ મતલબ રહેતો નથી, ઉલટાનું એ તમને જ તકલીફ થશે. ત્યારબાદ છે નેક્સ્ટ પ્રશ્ન, સોયબ જલવાણી લખે છે કે ટેટ 2 નો સેકન્ડ રાઉન્ડ આવે તો પાછા ફોર્મ ભરવાના રહેશે કે પછી જૂના મેરિટ નંબર પ્રમાણે વારો આવે? તો આ સિમ્પલ સીધો જવાબ છે કે તમે જ્યારે બીજી વખત ભરતી બહાર આવશે તો ફરીવાર પાછા ફોર્મ ભરવા પડે છે. ફરીવાર બધી પાછી પ્રોસેસ કરવાની થશે. આ જૂની જે ભરતીમાં ફોર્મ ભરેલા હતા તો એ ફોર્મનો મેરિટ નંબર કે કાંઈ એ વસ્તુ ત્યાં નહીં ચાલે. ફરીવાર પાછી ફોર્મ ભરાશે, ફરીવાર મેરિટ બહાર પડશે, ફરીવાર પ્લાનો થશે, ટીકનો થશે, ઘણી બધી પ્રોસેસ ફરીવાર બધી થશે.
આ એક્ઝામને એટલે કે આ ભરતીને એ ભરતીને કોઈ લાગે વળગે રહેશે નહીં. બંને ભરતીના રસ્તા અલગ હશે, એટલે ફરીવાર તમારે ફોર્મ ભરવું પડશે. ત્યારબાદ છે રાજેન્દ્ર રાધે લખે છે કે સર ટાટા હાયર સેકન્ડરી માર્કશીટ ક્યારે આવશે? તો માર્કશીટ છે એક્ઝામ લીધા પછીના રિઝલ્ટ આવ્યા પછીના 3 થી 4 મહિનામાં તમારા ઘરે એ આવી જતી હોય છે. મતલબ ઘરે એટલે કે તમે ફોર્મ ભરતી વખતે જે એડ્રેસ આપેલું છે એ એડ્રેસની અંદર તમારી એડ્રેસની જગ્યાએ તમારી માર્કશીટ આવશે, બીજી કોઈ જગ્યાએ માર્કશીટ આવશે નહીં, યાદ રાખજો. અને છતાં બી તમારા કોઈ મિત્રને માર્કશીટ આવી ગઈ હોય તમારી હાયર સેકન્ડરીની એક્ઝામની, તો તમારે ન આવી હોય તો નજીકના પોસ્ટ ઓફિસમાં જ્યાંથી તમારી કાગળ આવતા હોય છે, ટપાલ આવતી હોય છે, તે પોસ્ટ ઓફિસમાં જઈને તમે એક વખત ચેક કરી આવો. ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે ત્યાં બી માર્કશીટ પડી રહેતી હોય છે, ક્યારેક ક્યારેક ડિસ્પોઝ નથી થતી અને કચરામાં પડી રહેતી હોય છે, આવું થતું હોય છે. તો બને ત્યાં સુધી છે નજીકના કોઈ મિત્ર હોય એને જો મળી જતી હોય તો આપણે છે એ બાજુની પોસ્ટ ઓફિસમાં જઈને ચેક કરાવી લેવું. ત્યારબાદ મિસ્ત્રી કામિની લખે છે કે સર હું ક્યારની તમારા સર્વેની રાહ જોઉં છું. જેટલા 500 કે 600 એ માર્ક્સ જણાવ્યા છે, પ્લીઝ એમનું તો ખબર પડે કે જેથી અમે પણ જાણી શકીએ કે એટલામાં અમારા માર્ક્સ કોના કરતાં વધુ કે ઓછા છે. ઇટ્સ અ રિક્વેસ્ટ. તો આ જે ટાટ 2 માટે જે મેં બનાવેલું હતું સર્વે, તો મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. એ લિંક ઉપર જઈને તમે તમારી જાતે જોઈ લો કે કેટલા લોકોએ શું આપ્યું હતું, તમારા માર્ક્સ શું છે, રિઝલ્ટ આખું જે કંઈ પણ કહો એ જોઈ લેજો. તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, એ શાંતિથી એમાં લિંક ઉપર ક્લિક કરીને તમે તમારી બધી માહિતી ચેક કરી લેજો. ત્યારબાદ છે જેડી સોઢા પરમાર લખે છે કે સર બદલી કેમ્પ સ્થગિત થયા છે, વાત સાચી? જો હા તો કેમ થયા અને હવે ક્યારે કેમ્પ પૂરા થશે? સ્થગિત થયા છે, વાત એકદમ સાચી છે. શેના કારણે થયા છે એક માહિતી ખબર નથી મને અત્યારે, અને હવે ક્યારે પૂરા થશે તો એની બી ચોક્કસ કોઈ ડેટ કોઈ માહિતી આપી છે નહીં. જેવી માહિતી આવશે તમને જરૂર હું આપી દઈશ. ત્યારબાદ છે પાયલ પંડ્યા લખે છે કે સર તમે 1 થી 5, 6 થી 8 માટે વિડીયો બનાવ્યો, તેમાં તો 6 થી 8 માં તો હમણાં ભરતી પ્રક્રિયા ચાલુ છે, તો શું ફરી ભરતી ટેટ 2 માટે આવશે? હું જાણી શકું કે ટેટ 2 ભરતીના બધા રાઉન્ડ બહાર પડી ગયા છે, હવે એ ભરતીનો બીજો કોઈ રાઉન્ડ નહીં આવશે ને? પ્લીઝ રિપ્લાય. તો ટેટ 2 ની ભરતીના બધા રાઉન્ડ પૂરા થઈ ગયા છે, એનો બીજો રાઉન્ડ આવવાની શક્યતા હવે છે નહીં કોઈ. અને જે નવી ભરતી આવવાની વાત છે એ તો નવેસરથી ફરીવાર ભરતી આવવાની સેકન્ડ તબક્કો આપણે જે કહીએ છીએ એ ભરતી આવવાની શક્યતા રહેલી છે. એ ક્યારે આવશે એની પણ હજી કોઈ ચોક્કસ તારીખ કે જાહેર થઈ નથી, પણ બને ત્યાં સુધી એ બી ઇલેક્શન પછી જ એને કોઈ ન્યૂઝ આવવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ છે અભિવીર લખે છે કે સ્ટાર્ટ સેકન્ડરીની ભરતી ક્યારે આવશે અને કેટલી જગ્યા માટે ભરતી થશે? કેમ કે મોસ્ટ ઓફ શિક્ષકો રિટાયર્ડ થાય છે તો ભરતી પ્રક્રિયાને હાથ ધરાશે. પ્લીઝ રિપ્લાય, પ્લીઝ ઇન્ફોર્મ સર. હા, ટાટ 1 અને ટાટ 2 એટલે કે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક બંનેની અંદર ભરતી આવવાની શક્યતા રહેલી છે જ. તે ઇલેક્શન પછી કદાચ એ જાહેરાત કોઈ આવે, કોઈ નવી માહિતી આવે, કેમ કે દરેક સ્કૂલની અંદર ખાલી જગ્યા કેટલી છે, શું છે, એ બધી વિગતની માહિતી મહેકમની માહિતી મંગાવેલી છે, જેને કારણે એટલું કહી શકાય કે ભરતી આવશે, પણ ક્યારે આવશે, કેટલી આવશે એની માહિતી તમને અત્યારે ન આપી શકું, કેમ કે એની માહિતી તો મારી પાસે બી નથી, એટલે એની કોઈ ચોક્કસ તમને માહિતી ન આપી શકું. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે પ્રદીપ ચૌધરી લખે છે કે સ્ટાન્ડર્ડ 6 to 8 માં ભરતી ટેટ 2 ની એક્ઝામ લીધા પછી ભરતી આવશે કે જૂના ટેટ 2 પાસને જ ચાન્સ મળશે? તો નવી જે ભરતી આવવાની છે ફરીવાર સેકન્ડ તબક્કો, તો એ સેકન્ડ તબક્કાની અંદર આની પહેલા જેટલા ટેટ 2 પાસ કરેલી છે એ લોકોનો જ વારો આવશે. ફરીવાર એક્ઝામ નહીં લે, એક્ઝામ લીધા પછી ભરતી ન થાય, પહેલા ભરતી થશે ને પછી કદાચ કોઈ એક્ઝામ આવશે, તો એ તો એક્ઝામ હજી વાર છે, પણ પહેલા તમારી ભરતી થશે. એટલે કે જે લેટેસ્ટ ભરતીમાં પાસ થયું, પરીક્ષામાં પાસ થયેલા છે એ ઉમેદવારોને જ વારો લેશે. મિત્રો યાદ રાખજો. બસ મિત્રો, આ જ બધા સવાલ હતા આપણા આજના આ વિડીયોની અંદર. આશા રાખું છું કે આમાં તમારા તમામ સવાલના જવાબ આવી ગયા છે, અને છતાં બી કોઈનો સવાલ રહી ગયો હોય તો મને દિલથી માફ કરી દેજો, કેમ કે બધાના સવાલનો પિક નથી કરી શકતો, બધાના સવાલ નથી લઈ શકતો. છતાં બી તમારો હજી કોઈ મનમાં ડાઉટ રહેતો હોય, મનમાં કોઈ પ્રશ્ન રહેતો હોય તો તમે મને નીચે કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયોને લાઈક કરીને શેર કરવાનું પણ ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हमारा सारे जहां से अच्छा.